અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। જે રીતે થોડા સમય અગાઉ જ 7th ડે સ્કૂલની અંદર ઘટના બની હતી, જ્યાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ત્યારે તેવી જ એક ઘટના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર બનતા રહ્યો છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા હિંસક મારામારીથી સમગ્ર વિસ્તાર હાલ હચમચી ઉઠ્યો છે। ત્યારે શિક્ષણનું જે કેન્દ્ર માનવામાં આવે છે તે શિક્ષણના કેન્દ્રની નજીક જ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ગેંગ વોર કરતા જોવા મળ્યા છે। જે રીતે વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેને લઈને હાલ તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, શા માટે આ વિદ્યાર્થીઓએ આવી રીતે હુમલો કર્યો હતો, તેને લઈને આપણે વિગતે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। અમદાવાદમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં નેશનલ સ્કૂલની માત્ર 100 મીટરના અંતરે એક વિદ્યાર્થી પર છરી, પાઇપ, લાકડી અને પટ્ટા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલા ઝઘડાનો વેર કાઢવા માટે 8 થી 10 જેટલા લોકો ભેગા મળીને હુમલો કરતા જોવા મળ્યા છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એક વિદ્યાર્થીનો ભાઈ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટનાના ભયાનક દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, તેમજ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને ખેંચી લઈ જાય છે અને પછી લાકડી, પટ્ટા વડે બેફામ માર મારતા નજરે ચડે છે। આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી નહીં શકે કે આ હિંસા ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી છે। ગુનાઓને પણ શરમમાં મૂકી દે તેવી આ કરતૂત સામે આવી છે, જેને લઈને હવે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓમાં ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। હુમલામાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે, તેમજ એકને આંગળીના ભાગે ઈજા થઈ છે, તો અન્ય એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે। ભોગ બનનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ તેની ઉપર ચપ્પુ, પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો। ત્યારે આ હુમલામાં છરીનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। હુમલાખોરો પહેલેથી જ હુમલા માટે તૈયાર થઈને આવ્યા હોવાનું પણ સીસીટીવીના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પોલીસ દ્વારા ભોગ બનનારને પોલીસ સ્ટેશન બોલાવીને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે હુમલાખોરોને રાઉન્ડ અપ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ હકીકતોના આધારે ગંભીર ગુનો નોંધીને કાયદાના દાયરામાં રહી સખતથી સખત કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અહીં સવાલ એ થાય છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ છરી અને ઘાતક હથિયારો લાવે છે તો સ્કૂલ પ્રશાસન કરી શું રહી છે? શાળામાં બાળકો શિક્ષણ લેવા આવે છે અને ત્યાં જ આવી હરકતો થાય છે તો બાળકોની સુરક્ષાનું શું? જે સંસ્થાઓ શિસ્ત, સંસ્કાર અને મૂલ્યોના પાઠ ભણાવે છે તે જ શાળાના વિદ્યાર્થીઓ જો રસ્તા ઉપર ગેંગ બનાવી હુમલા કરે તો મેનેજમેન્ટની દેખરેખ ક્યાં હતી? વિદ્યાર્થીઓ વચ્ચે વધતા ઝઘડા અને હિંસક વલણ અંગે સમયસર પગલાં કેમ લેવામાં નથી આવ્યા? ત્યારે આ જ અંગે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના માત્ર વિદ્યાર્થીઓની મારામારી નથી, પરંતુ તંત્રની નિષ્ફળતા, સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે। જો આજે જ કડક અને દ્રઢ પગલાં લેવામાં નહીં આવે તો આવતીકાલે આવી જ ઘટનાઓમાં વધારો જોવા મળશે। ત્યારે આમાં જવાબદાર કોણ હશે? કારણ કે હમણાં જ તાજેતરમાં જે રીતે 7th ડે સ્કૂલમાં ઘટના બની અને જે બાદ વારંવાર આવા વલણો જોવા મળ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા અને તરત જ હુમલો કરી દેવામાં આવે છે, ત્યારે સવાલ એ પણ છે કે તેમની માનસિકતા એવી તો કેવી હશે કે નાના ઝઘડામાં તેઓ છરી વડે હુમલો કરે છે। પોતાનું બાળક શાળાની અંદર શું લઈને જઈ રહ્યું છે તેની પણ વાલીઓને ખબર નથી હોતી। ત્યારે આપનું આ જે ઘટના બની છે તેને લઈને શું કહેવું છે? જે રીતે વિદ્યાર્થીઓનું કડક વલણ સામે આવ્યું છે તેને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો
જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.